તો કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ. તો આ વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે, વિનાશ કાળ આવે છે, લોકશાહીને નાથવાનું કામ થાય છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ આંગળી જો તમને જીતાડે છે ને, તો આ આંગળી તમને એક દિવસ ઘર ભેગા કરી દેશે. જો તમે લોકશાહી જેના થકી તમે છો એનું માન સન્માન જાળવી શકતા નથી. જનતા તમારી પર વિશ્વાસ કરે છે, પણ જનતા મૂર્ખ નથી, યાદ રાખજો. જનતાને પાયાના સિદ્ધાંતોમાં તો ખબર પડે જ છે કે કોનું શું કામ છે અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે. અને પોલીસ કદાચ એવું કહીને છટકવા માંગતી હોય કે ભાઈ અમને પ્રેશર છે, અમને દબાણ છે, નહીં, તમને પ્રમોશનની ઘેલસા છે, તમે કામ ના કરો તો શું થાય? તમે એમ કહો નહીં હું કાયદા પ્રમાણે ચાલીશ, મેં વર્દી કઈ તમારી ગુલામી કરવા માટે નથી લીધી, એવો તમે શબ્દ વાપરો તો શું થાય? પ્રવીણભાઈ કઈ ના થાય, ટ્રાન્સફર થાય. પણ તમારે ઈમાનદારીથી નોકરી કરવી છે તો પછી એ ડેડિયાપાડા હોય, સુરત હોય કે ભરૂચ હોય કે શું ફરક પડે છે? તમારે તો કામ કરવું છે ને. તો તકલીફ અહીંયા એ જ પડે છે કે તમારે પગચંપી કરવી છે એટલે આ હેરાનગતિ થાય છે. જનતા હેરાન થાય છે, વિપક્ષ હેરાન થાય છે,